क्या नाम है? शंकर नाम शंकर शंकर राम। अच्छा, कहाँ रहते हो? दूधा चाले दूधा चाले वो एक ही है कहाँ रहते हो? दूधा चाले अंदर आपके परिवार में कौन कौन है? कोई नहीं कोई नहीं। दादा कहाँ रहते हो आप? दूधा चाले अंदर બોલી નથી શકતા સર. બોલવામાં પ્રોબ્લેમ પડે છે. છે અહીંયા છે અહીંયા હું મારા બાળકને અચ્છા. મૂકવા જતી હોય ને એટલે ઘણા દિવસથી એમને અહીંયા જોઉં છું. ખાસ ટાઈમથી અહીંયા છે અને કંઈક એક્સિડન્ટમાં એ ચાલી નથી શકતા, આમ ઘસડાઈને ચાલે છે. હિન્દી બોલે ગુજરાતી? હિન્દી બોલે, ગુજરાતી બોલે છે. ગુજરાતી બોલે. ગુજરાતી બોલે છે. અહીંયા કેમ રહો છો? આ તો બેઠો બેઠા છો? આવું છે મારી જોડે? મારી જોડે આવું છે? ના કેમ? હા બોલે છે એમનો અવાજ એવો છે. હા. શું થયું પગમાં તમને? હે દાદા दूधा चाले આ મારી સામે જોઈને વાત કરો. શું થયું પગમાં? दूधा चाले वही વાગ્યું છે પગમાં? એક્સિડન્ટ થયું? दूधा चाले કેટલા દીકરા દીકરી તમારે લગ્ન કર્યા જ તમે? लगन ने क्या कुआर કુંવારા છો? એવું છે? આવું છે મારી જોડે તમારે कहाँ આશ્રમમાં? ना नहीं अब કેમ? अंदर से लोग આવી હાલતમાં રહેવાનું? તમારી હાલત તો જુઓ. नहीं अच्छा ચાલો મારી જોડે. કેમ? ચાલો, આવી હાલતમાં થોડી રહેવાય. ચાલો. હા આવી ગઈ. હા એ જ લોકો છે. હવે એ લોકો ચાલો દાદા. કપડાને જાઓ એવું લોકો દાદા, આરામ કરજો ત્યાં, આરામથી મસ્ત રહેજો, હું મળવા આવજો. ના 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 અત્યારે એ લોકો લઈ જાય છે ને પછી એમ કપડાં શું દાદાનું નામ શું છે આખું? નામ તો કંઈ નહીં, શંકરભાઈ. શંકરભાઈ નામ બતાવે છે. અમે તો એ અહીંયા નાસ્તો આપીએ છીએ અને કોઈ આવતો નહીં. કેટલા ટાઈમથી રોડ ઉપર છે? એ તો 12 મહિનાથી અહીંયા છે. 12 મહિના. 12 મહિના. અચ્છા. એટલે મેં પેલા બહેન આયા એટલે કે મેં લઈને જાવ. ચલો દાદા મારી જોડે. કોન્ટેક્ટ કરી પહેલા તો તમે લેવા પણ આવી ગયા. હા દોસ્તો, આપ જે રીતના જોઈ રહ્યા છો તે રીતના અત્યારે એક દાદાની હાલત કલાક બી નથી થઈ મેં. ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર છે. અને અત્યારે તમારો ફોન આવ્યો ને? હા હા અચ્છા, તમે કેટલા ટાઈમથી જુઓ દાદાને? હું તો 8-10 દિવસ અહીંથી નીકળું છું ને. હાલમાં અમદાવાદ આવીને 15 દિવસ જ થયા છે. અચ્છા. આવી છું એમને, પણ મેં કીધું સંપર્ક કરો. ફાઉન્ડેશનમાં સંપર્ક કર્યો. 24 કલાક પહેલા તમે લોકો આવી ગયા. ખૂબ ખૂબ આભાર ના, ના, તો તમારો. હે બસ કામ કરીએ છીએ. આ તમારો ફોન અને નંબર? પછી ખાલી સોસાયટીમાં જે મળેલા ને બધા જોડે વાત કરી તો બધા કે લઈ જાઓ, કંઈ સંપર્ક થતો હોય તો મોકલી આપો. અહીંયા જ વરસાદના ઠંડીના અહીંયા પડ્યા રહે છે. આ સીડી પાસે પડ્યા હોય, અહીંયા ના એમનો જ રહે છે. અચ્છા. કોઈ ખાવાનું આપે તો ખાય. ઘસડતા ઘસડતા કાલે ચાલતા હતા. અહીંયા ઓટલે સુવાનું એમને રોજની માટે. તકલીફમાં બહુ જ છે. જાશે તો એના કર્તવ્યને બહુ ખરાબ. ના ના કઈ વાંધો નહીં, અમે લઈ જઈએ છીએ અત્યારે. ને ખૂબ ખૂબ આભાર. ચલો દાદા, ચલો. ચલાય છે તમારાથી? થોડા ઘસડી ઘસડીને ચાલશે. ચાલો તો હલાતું નથી, ઘસડી ઘસડીને ચાલે. ચાલો. આ બોલવી નહીં પાતે નથી. કાલે છે ને આપી ચલો દાદા, ક્યાં તો તમારાથી જ વાત કરી કાલે. આ બાજુ આવો. ઊભા થવા છે? લાવો ઊંચા કરી લો. દોસ્તો, જેમ તમે વિડીયોમાં આગળ જોયું કે દાદાની કન્ડિશન ખૂબ જ ક્રિટિકલ છે અને બહુ ટાઈમ પહેલાં એમનું એક્સિડન્ટ થઈ ગયું હતું. આજુબાજુના લોકો પાસેથી જાણ્યું કે શંકરસિંહ મુલસી જનવાર એમની અટક છે અને એમના ફાધર મામલતદાર હતા અને એ ટાઈમમાં એમને મામલતદાર, કારણ કે પહેલાં જે સરકારી નોકરી મળતી હતી તો એ એમના દીકરાને પણ મળે એવું કંઈક હતું અને 2-3 ભાઈઓ છે એમના
અને ક્યાં રહેશે, શું છે કે પરિસ્થિતિનો ખ્યાલ નથી, પરંતુ જ્યાં જેટલી માહિતી અમને મળી છે એ પરિસ્થિતિનો જાણકારી જેટલી મળી છે એ આપને જણાવીશું. અને છેલ્લા ઘણા વર્ષોથી આવી કન્ડિશનની અંદર એવો રહે છે અને મેન્ટલી થોડા ક્યાંક ને ક્યાંક ડિસેબલ છે. અને આવી કન્ડિશનની અંદર છેલ્લા કેટલા દિવસોથી મેઘાણીનગર વિસ્તારની અંદર અમને જોવા મળ્યા હતા અને એક મેસેજ મળ્યો હતો, તમે એમને રેસ્ક્યુ કરીને લાવ્યા છીએ. દાદા સાથે ઘણી બધી વાતચીત કરવાની કોશિશ કરી, કારણ કે દાદા કંઈ બોલી નથી શકતા. દાદા, કેવું લાગે છે હવે? સારું સારું લાગે. સારું લાગે ને? તમારા પપ્પા શું કરતા હતા? મા બાપ તો મરી ગયા નથી. શું કરતા હતા? મા બાપ તો મરી ગયા મરી ગયા. નથી. પપ્પા શું હતા તમારા? શું નોકરી કરતા હતા? શું છે સારું? તમારા પપ્પા શેમાં નોકરી કરતા હતા? ભરૂચના નાયબ મામલતદાર. નાયબ મામલતદાર હતા ભરૂચમાં? મરી ગયા. અચ્છા, તો તમે કેમ આવી હાલતમાં રહેતા હતા? મામલતદાર હતા, નાયબ મામલતદાર. તો પછી સારી જિંદગી ના જીવે દાદા? તમે કેમ આવી રીતના મેન્ટલ સ્થિતિ તમારી કેમ આવી થઈ ગઈ અચાનક? પગમાં કઈ રીતના તકલીફ પડી તમને? એક્સિડન્ટ થઈ ગયું? કયા પગમાં થઈ ગયું? ચલાતું નથી. ચલાતું નહીં. ચલાતું નથી? ચલાતું નહીં. આપણે ડૉક્ટરને બતાવી દઈશું, હે ને? અહીંયા રહેવાનું. ઘૂંટણની ઉપર ચાલુ. હા હા, હાથ ઉપરથી ચાલો ને. થઈ જશે, સારું થઈ જશે, હા ને? તમે નોકરી નહોતા કરતા? શું કરતા હતા? કઈ વાંધો નહીં, તમે સારા થઈ જશો, હે ને? કાલે તમારે દાઢી વાળ થઈ જશે, વ્યવસ્થિત તમને નવડાવી દેશે ફરીથી, હે ને? હવે અહીંયા રહેશો ને? ત્યાં નહીં રહેવાનું હવે, રોડ ઉપર, હે ને? તમારી હાલત કેટલી ખરાબ હતી, કેટલું સારું લાગે અહીંયા? હવે રહેવાનું અહીંયા, રહેશો ને? ગાડીમાં જવાનું સારું. ગાડીમાં જવાનું? ગાડીમાં તો લઈને આવ્યા તમને? ભરૂચમાં નાયબ મામલતદાર હતા? ભરૂચ? તો અમદાવાદ કઈ રીતના આવ્યા તમે લોકો અહીંયા રહેવા માટે? મરી ગયા હતો અમદાવાદ. અહીંયા મરી ગયા? અમદાવાદ આવ્યા. અચ્છા, કેટલા ભાઈઓ તમે? બે ભાઈ, બે મા બાપ મરી ગયા. મા બાપ મરી ગયા? બે મામા છે, ચાર મામી છે. મામા છે? ચાર મામા છે, ચાર મામી. હા, ક્યાં રહે છે મામા? લગ્ન સાબત સોસાય તો ત્યાંથી સંભાળ લાગતી. અચ્છા, ત્યાં ઓલી સોસાયટી હતી ત્યાં રહેતા હતા? તો દૂધ ત્યાં દુકાન કરે. દુકાન છે ત્યાં? કોની? અચ્છા, કંઈ નહીં, આપણે પછી શાંતિથી વાત કરીશું, ને? અત્યારે તમે થોડા ફ્રેશ થઈ જાઓ. દોસ્તો, ક્યાંય ને ક્યાંય એમની ભાષા મને થોડી સમજ નથી આવતી, બોલવામાં પણ ઘણી બધી તકલીફ પડે છે અત્યારે, પરંતુ હાલાત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની નાની મોટી મદદ કરવાની કોશિશ આપ સૌના સાથ સપોર્ટથી કરી છે. અને અત્યારે એમને રેસ્ક્યુ કરીને અમારા શેલ્ટરમાં લઈને આવ્યા છીએ અને એમની હાલત પરિસ્થિતિમાં સુધારવાની કોશિશ કરીશું. અને ક્યાંય ને ક્યાંય એવી પરિસ્થિતિ હોય છે દોસ્તો કે આવી કન્ડિશનની અંદર આવતા જતા હોય છે દાદા, અને દાદાના ફાધર પોતે નાયબ મામલતદાર હતા અને આવી કન્ડિશનની અંદર આવી ગયા છે અને ઘણા બધા દુઃખોની સાથે પોતા ઘણા વર્ષોથી આવા જીવન વિતાવી રહ્યા હતા. પ્રયત્ન કરીશું થોડું સુધારવાનો. આપ સૌનો સાથ સપોર્ટ આપજો. આપ સૌના આશીર્વાદથી સુંદર મજાનું કામ અમદાવાદની અંદર કરી રહ્યા છીએ. આપ સૌના આશીર્વાદથી આ એક અમદાવાદની અંદર સુંદર મજાનો અમારો સેવા યજ્ઞ ચાલે છે. બસ સાથ સપોર્ટ આપતા રહેજો, વિડીયોને શેર કરજો, આપના દરેક ગ્રુપમાં શેર કરજો અને આ દાદાના પરિવાર સુધી પહોંચાડવામાં મદદ કરજો. જય હિન્દ, જય ભારત.